ગુડ મોર્નિંગ બધાને. હેપી ટીચર્સ ડે. મારી સ્ક્રીન દેખાય છે બધાને? બધાને સ્ક્રીન વિઝિબલ છે? ઓકે. સૌથી પહેલા તો બધાને હેપી ટીચર્સ ડે. આજ વખતે તમને લોકોનો મોકો નથી મળ્યો ટીચર બનવા માટેનો, પણ ડોન્ટ વરી, આપણે નેક્સ્ટ ટાઈમ ઈચ્છા રાખીએ કે આ એક સમય છે એ જાય પછી આપણે ફરીથી નોર્મલ રૂટીનમાં આવીએ. આજે બીજો લેક્ચર જ્યારે તમારો હશે ને ત્યારે આપણે થોડુંક એવું સર આપણને ટીચર્સ ડે વિશે થોડું ઘણું કહેશે. તો આજે આપણે અત્યારે કઈ એવો ચર્ચા નથી કરતા. આજે આપણે સિલેબસમાં જ આગળ વધીએ છીએ, કારણ કે સેકન્ડ પીરિયડમાં સર છે એ આવશે, પ્રિન્સિપાલ સર. બરાબર? ઓકે. તો આપણે આજે જેમ વાત થઈ છે કે દર શનિવારે આપણે બિઝનેસ કમ્યુનિકેશન કરશું, અને મંડે અને થર્સડે આપણે ઇંગ્લિશ રાખીએ છીએ. પણ તમે લોકોએ જો ટીમમાં સૂચના વાંચી હોય તો એક સૂચના હતી કે આવતા સોમવારથી તમારું જે ટાઈમ ટેબલ છે એ થોડુંક બદલે છે. જે આપણે પહેલા જે ટાઈમ ટેબલ હતું રેગ્યુલર 4-5 પીરિયડ વાળું, એ જ હવેથી શરૂ થશે. તો બધા ટીમની અંદર એ ટાઈમ ટેબલ મૂકેલું છે, એ જોઈ લેજો. એ ટાઈમ ટેબલ મુજબ એસવાયમાં દરરોજ પહેલો લેક્ચર મારો હશે. બરાબર? એમાં સોમ, મંગળ, બુધ બિઝનેસ કમ્યુનિકેશન રહેશે, અને ગુરુ, શુક્ર, શનિ ઇંગ્લિશ રહેશે. એટલે આપણે દરરોજ મળવાનું થશે. બરાબર છે? તમારી જે આજે કેલેન્ડર છે ને એમાં પણ એ મીટિંગની લિંક તમને દેખાશે. આ જૂની લિંક બધી ડિલીટ થઈ જશે, અને નવો જે લેક્ચરનો ટાઈમ ટેબલ છે એ મુજબની લિંક્સ તમને એમાં દેખાશે. તો બધા એ નવા ટાઈમ ટેબલને ફોલો કરજો. અને એનો ટાઈમ છે ને સવારે 8:30 છે. બરાબર? 9 વાગ્યાનો નથી. તો 8:30 થી તમારા લેક્ચર છે એ શરૂ થઈ જશે. એટલે સમયસર એમાં જોઈન થઈ જાજો. નથી થતા, તમારું પરીક્ષા ફોર્મ નથી ભરાતું, એ કઈ પ્રશ્ન છે તેના જવાબદાર જે તે વિદ્યાર્થી રહે છે. બરાબર? એટલે લેક્ચર ભરવો કે ન ભરવો એ તમે નક્કી કરી લેવું. જેટલા લોકો હાજર રહે છે તો અમે નોંધમાં આવીએ જ છીએ. અમારી નોંધમાં મેં તમને બતાવ્યું હતું ખરા કે કઈ રીતે હાજરી પુરાય છે. બરાબર? એટલે ધ્યાનમાં રાખજો. અને સોમવારથી નવું ટાઈમ ટેબલ અમલમાં રહેશે, તો એ જોઈ લેજો બધા. દર સોમવારથી શનિવાર આપણે પહેલો પીરિયડ મારો રહેશે. એમાં 3 દિવસ, પહેલા 3 દિવસ એટલે કે ગુરુ, શુક્ર, શનિ, સોરી, સોમ, મંગળ, બુધ બિઝનેસ કમ્યુનિકેશન રહેશે, અને ગુરુ, શુક્ર, શનિ ઇંગ્લિશ રહેશે. બરાબર છે? ઓકે. આટલી સૂચનાઓ પછી આપણે હવે આપણા સિલેબસમાં આગળ વધીએ છીએ. લાસ્ટ પીરિયડમાં આપણે વર્બલ કમ્યુનિકેશન સમજતા હતા. બરાબર? ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશનમાં આપણે આગળ વધ્યા હતા. તો આજે પણ આપણે એમાં જ થોડુંક ડિટેલમાં જોઈએ છીએ, કારણ કે આ તમને એક આખો ક્વેશ્ચન પૂછાશે 14 માર્ક્સમાં, અને આમાંથી શોર્ટ નોટ્સ પણ પૂછાઈ શકે છે. બરાબર? એટલે તમે થોડુંક મટીરિયલ તમારી પાસે રાખો, થોડુંક લખો, તો તમે પ્રશ્નનો આખો જવાબ છે લખી શકો. એટલે એટલા માટે અહીંયા અમે સ્ક્રીન પણ પ્રેઝન્ટ કરી છે. તો સાથે સાથે લખતા રહેજો. બરાબર? ક્યાંય પણ અટકાઈ જાવ તો, કારણ કે હમણાંથી લેક્ચરનું રેકોર્ડિંગ મૂકવામાં બહુ સમય લાગે છે. તો લખતું રહેવું, એટલે આપણે ટેસ્ટ કે કંઈ લઈએ તો તમે એવું ન લાગે તમને કે મારી પાસે કંઈ મટીરિયલ નથી. અને બુક આની અવેલેબલ છે હવે બજારમાં, પ્રિલ્યુડ અને બિઝનેસ કમ્યુનિકેશન બંને. તો વસાવી લેજો, હજી પણ જેને નથી વસાવી એ. એટલે પછી આપણે બુક થ્રુ જ જાશું. બરાબર? ઓકે. તો છેલ્લે આપણે જે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન સમજતા, તેમાં આપણે સમજાતા કે 2 પ્રકારના કમ્યુનિકેશન હોય, વર્બલ અને નોન વર્બલ. જે વર્બલ છે એટલે કે શાબ્દિક, બરાબર, શબ્દથી થતું કમ્યુનિકેશન, એને આપણે વર્બલ કમ્યુનિકેશન કહીએ છીએ. નોન વર્બલ મતલબ શબ્દો વગરનું, એટલે કે ઇમોજીસ છે, વિઝ્યુઅલ્સ છે, ચિત્ર છે, એ બધા નોન વર્બલ કમ્યુનિકેશનમાં આવે. પછી આપણે એના 2 સબ ટાઈપ્સ પણ સમજાતા કે વર્બલ કમ્યુનિકેશનના 2 ટાઈપ છે, ઓરલ અને રિટન. ઓરલ મતલબ બોલીને થતું કમ્યુનિકેશન, રિટન મતલબ લખીને થતું કમ્યુનિકેશન. નોન વર્બલના પણ 2 ટાઈપ છે. તો એક વસ્તુ તમે લોકોએ નોટ કરી હશે, તમને સ્ક્રીન પર દેખાય છે. ઓરલ કમ્યુનિકેશન બેમાં કોમન છે. વર્બલ હોય કે નોન વર્બલ હોય, બંને ટાઈપમાં ઓરલ કમ્યુનિકેશન કોમન છે. બરાબર? રિટન અને વિઝ્યુઅલ અલગ પડે છે. તો આપણે ટાઈપ્સથી ક્લિયર હતા. પછી આપણે એની ડેફિનેશન સમજતા હતા કે વોટ ઇઝ વર્બલ. તો તમે શબ્દ સાંભળો છો વર્બલ, એના પરથી આપણને ખબર પડે છે કે ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ કનેક્ટેડ વિથ વર્ડ્સ એન્ડ વિથ ધ યુઝ ઓફ વર્ડ્સ. શબ્દો અને શબ્દોનો ઉપયોગ, ધેટ ઇઝ વર્બલ.
હવે કમ્યુનિકેશન ક્યારે થાય? વોટ ઇઝ કમ્યુનિકેશન પ્રોસેસ? તો આપણે સમજ્યા હતા કે there is an idea, then there is a sender who transforms this message into who transforms or encodes these symbols into a message and passes it on via a channel to the receiver. બરાબર, આવું આપણે સમજ્યા હતા. હવે જ્યારે જે ચેનલ પસંદ કરે છે અથવા તો જ્યારે સિમ્બોલ્સને મેસેજમાં કન્વર્ટ કરે છે ત્યારે એક વસ્તુ શું હતી કે ધીસ સિમ્બોલ શુડ બી કોમન સિમ્બોલ્સ. કોમન મતલબ એવા કે જે સેન્ડર અને રિસીવર બંનેને ખબર હોવા જોઈએ. આપણે આનું એક્ઝામ્પલ પણ સમજ્યા હતા કે ભાઈ હું તમારી સાથે બંગાળીમાં વાત કરું પણ તમને બંગાળી આવડતું ન હોય તો ધીસ ઇઝ નોટ ધ વે વી વિલ બી એબલ ટુ કમ્યુનિકેટ સક્સેસફુલ. તો આપણે સક્સેસફુલ કમ્યુનિકેશન કરવું હોય તો આપણે શું જરૂરી બને છે કે આપણી વચ્ચે કોમન સેટ ઓફ સિમ્બોલ્સ હોય. તો કોમન સેટ ઓફ સિમ્બોલ્સ મતલબ આપણા માટે શું છે? વર્બલ કમ્યુનિકેશનમાં સેટ ઓફ સિમ્બોલ્સ શું છે? તો કે વર્ડ્સ, શબ્દ. વર્ડ્સ આર ધી મોસ્ટ એક્યુરેટ એન્ડ પાવરફુલ સેટ્સ ઓફ સિમ્બોલ્સ. જેટલી પણ લેંગ્વેજ છે એ બધી લેટર્સ અને વર્ડ્સથી બનેલી છે, બરાબર ને? જો વર્ડ્સ ન હોય તો there won't be any possibility of verbal communication. That is why it is observed in all serious or formal communication. જો તમે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ કોઈ કામ કરો છો, બરાબર, ઇટ ઇઝ ઓલવેઝ વર્બલ, ઇટ ઇઝ ઓલવેઝ ઇન રિટન ફોર્મ. લખાયેલું હોય છે ને એને આપણે વધારે માન્યતા આપીએ છીએ બોલાયેલા કરતા. શું કામ? બીકોઝ વર્ડ્સ આર ધી મોસ્ટ એક્યુરેટ and powerful set of symbols. એટલા માટે they are always used in all kinds of serious and formal communication processes. They are either spoken or written. બરાબર, આ તો આપણને ખબર જ છે, કાં તો આપણે બોલીએ છીએ કાં તો લખીએ છીએ. હવે ડિફરન્સ ક્યાં આવે છે? જો તમે શબ્દો બોલો છો અને લખો છો એમાં, જ્યારે તમે કમ્યુનિકેશન કરો છો ત્યારે વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ? ધ ડિફરન્સ ઇઝ ધ ટાઈમ ફેક્ટર. ટાઈમ ફેક્ટર મતલબ કોઈ વસ્તુને લખવા માટે તમારે ટાઈમ લાગે છે. યુ નીડ ટુ પ્રિપેર ઇટ, you need to convey it to the person need to percept your message. તો આ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. પણ જ્યારે તમારે બોલવાનું છે તો ઇટ ઇઝ easy to speak, it is easy to hear, it is easy to listen and understand the oral message rather than preparing and drafting a letter. તો એક આ ટાઈમ ફેક્ટર છે એ વર્બલ કમ્યુનિકેશનમાં એક મોટું એમ કહી શકીએ કે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જેના કારણે કમ્યુનિકેશનની સ્પીડમાં ફેર પડે છે, બરાબર છે? પછી આપણે જોયું હતું વોટ ઇઝ ઓરલ કમ્યુનિકેશન. તો ઓરલ માટે આપણે સમજાતા મૌખિક. તો કઈ કઈ સિચ્યુએશન્સમાં ઓરલ કમ્યુનિકેશન થઈ શકે તેના એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા. ભાઈ ટેલિફોન છે, ફેસ ટુ ફેસ ડિસ્કશન છે, પ્રેઝન્ટેશન, ઇન્ટરકોમ, રેડિયો, કન્વર્ઝેશન, tape recorder, speech, interview, grapevine, all these things are included in oral communication. Oral મતલબ કે મૌખિક, બરાબર, મોઢેથી થતું. તો આપણે સમજ્યા હતા. આ તમારે યાદ રાખવું જરૂરી છે. આખો પ્રશ્ન જો તમને પૂછાય કે ડિસ્કસ ધી ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, આવો પ્રશ્ન પૂછાય તો આજે હું જે આ સમજાવું છું એ બધું જ તમારે એમાં લખવું પડે, બરાબર છે? યુ શુડ ડિસ્કસ ધ વર્બલ કમ્યુનિકેશન, the non-verbal communication. You should also discuss the subtypes of both types of communication. બરાબર, oral written, oral visual. અને પછી એને ડિટેલ્સમાં પણ તમારે સમજાવવા પડે. ક્લિયર છે બધાને? વોટ ઇઝ વર્બલ કમ્યુનિકેશન આટલું બધાને ક્લિયર થયું કે કોઈને કઈ ક્વેશ્ચન છે? આપણે લાસ્ટ ટાઈમ પણ સમજ્યા હતા, આજે આપણે પાછું સમજીએ છીએ બીકોઝ યુ નીડ ટુ રિફર ટુ ઇટ, કારણ કે આપણે કમ્યુનિકેશન કરવાનું છે, બરાબર? એક હિત જ હા પાડે છે, બાકી કોઈ નથી ભણતા ભાઈ. ઓકે, ક્લિયર. ઓકે, તો વર્બલ કમ્યુનિકેશનનો મિનિંગ આપણને ક્લિયર થયો. ઓરલ કમ્યુનિકેશનના જે આપણે કહી શકીએ કે કયા કયા એવા ઇવેન્ટ્સ છે કે જેમાં ઓરલ કમ્યુનિકેશન પોસિબલ છે. તો યુ કે ઇફ યુ કોલ સમવન દેટ ઇઝ ઓરલ કમ્યુનિકેશન. ઇફ યુ આર ડિસ્કસિંગ સમથિંગ વિથ સમવન ફેસ ટુ ફેસ દેટ ઇઝ ઓલ્સો ઓરલ કમ્યુનિકેશન. ઇફ યુ આર પ્રેઝન્ટેશન માટે મેં તમને લાસ્ટ પીરિયડમાં એક પીપીટી બતાવી હતી, બરાબર, કે એમાં એક મીટિંગ ચાલતી હતી એવો પણ ફોટો હતો અને બે વ્યક્તિ વાત કરતા એવો પણ ફોટો હતો. પ્રેઝન્ટેશન માટે આપણે સમજતા પ્રેઝન્ટેશન ડઝ નોટ મીન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, બરાબર? કોઈની સાથે તમે ગ્રુપમાં ઊભા છો મતલબ ઇફ યુ આર ઇન અ ગ્રુપ, ઇફ યુ આર ઇન અ મીટિંગ અને તમે તમારો કોઈ પોઈન્ટ છે, તમારો જે આઈડિયા છે એ તમે પ્રેઝન્ટ કરો છો, દેટ ઇઝ ઓલ્સો પ્રેઝન્ટેશન, બરાબર? દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ ઓરલ કમ્યુનિકેશન. ઇન્ટરકોમ, રેડિયો, કન્વર્સેશન, ટેપ રેકોર્ડર, સ્પીચ, ઇન્ટરવ્યુ અને ગ્રેપવાઇન. ગ્રેપવાઇન મતલબ ગોસિપ. તો આ બધા જ શું છે? ધીઝ આર ધી ટાઈપ્સ ઓફ
oral communication or the situations in which oral communication is possible. હવે ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં આપણે થોડુંક ડિટેલ એટલા માટે સમજીએ બીકોઝ ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ માઇન્ડ. તમારો ચહેરો છે ને એ જનરલી અડધો મેસેજ છે એ ક્લિયર થઈ જતો હોય છે તમારો ચહેરો જોઈને. અત્યારે આપણે લોકો જે સિચ્યુએશનમાં છીએ વી આર નોટ એબલ ટુ સી ઈચ અધર. આપણે ખાલી સાંભળીએ છીએ, વી આર નોટ ટેન્જિબલ ટુ ઈચ અધર. તો ટેન્જિબલ નથી એટલે શું થાય છે કે સમટાઈમ્સ વી ડોન્ટ ફાઇન્ડ ઇન્ટરેસ્ટ ઇન વોટ એવર વી આર ડુઈંગ. અહીંથી સમજાવીએ છીએ, ભણાવીએ છીએ, પણ જે રેગ્યુલર જે મજા આવતી હતી ક્લાસમાં ટીચરને અવાજ કરીને હેરાન કરવાની, તોફાન કરવાની, ફ્રેન્ડને હેરાન કરવાની, ચિઠ્ઠી પાસ કરવાની, સ્ટડી કરવાની, એ બધું અત્યારે અહીંયા કાંઈ થતું નથી. યુ આર નોટ ટેન્જિબલ ટુ ઈચ અધર. તો એના માટે થઈને શું કહેવાય છે, tangible is something which we can touch. Arjun is right. Something that we can touch, that is tangible. Something that we can feel, we can experience, we can connect with, that is tangible. તો અત્યારે આપણે ટેન્જિબલ નથી, પણ જો આપણે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરતા હોઈએ, that is tangible situation. It is possible between two people and group of people. અને આ આપણે લાસ્ટ પીરિયડમાં પણ સમજાતા કે how it is possible with two people or how it is possible with group of people. It flows both the ways. તમે કોઈની સાથે સામોસામ હો છો ત્યારે ધ કમ્યુનિકેશન ફ્લોઝ બોથ ધ વેઝ. બોથ ધ વેઝ મતલબ શું? તો આપણે સમજાતા કે કમ્યુનિકેશનની પ્રોસેસ છે એનું લાસ્ટ સ્ટેજ શું છે તો કે ભાઈ ફીડબેક. ફીડબેક કોણ આપે તમને? રિસીવર. રિસીવર ફીડબેક આપે મતલબ શું કે તમને ખબર પડે છે કે વોટ એવર યુ હેવ કમ્યુનિકેટેડ ઇઝ સક્સેસફુલ. જો ફીડબેક નથી મળતો મતલબ યુ આર નોટ સક્સેસફુલ, કમ્યુનિકેશન હેઝ ફેલ. તો જ્યારે ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં છો એટ ધેટ ટાઈમ કમ્યુનિકેશન ફ્લોઝ both the ways. The sender is sending the message, the receiver is receiving the message, and receiver is also sending his feedback to the sender as well. So the feedback becomes immediate. તરત જ ફીડબેક મળે છે. ક્લેરિફિકેશન ઇઝ ઓલ્સો પોસિબલ. તમને કઈ ક્વેશ્ચન છે, ઇશ્યુ છે, તો યુ કેન સોલ્વ ઇટ ફેસ ટુ ફેસ એટ અ ટાઈમ. જ્યારે તમે ફેસ ટુ ફેસ નથી ત્યારે તમે એ ડિરેક્ટલી સોલ્વ કરી શકતા નથી. ધ હવે ઇમ્પોર્ટન્ટ શું છે ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં? તો કે ધ પ્રેઝન્સ ઓફ લિવિંગ પર્સનાલિટી. જે વ્યક્તિ તમારી સામે પ્રેઝન્ટ છે, હી ઇઝ લિવિંગ અલાઇવ. હિઝ વોઇસ, હિઝ ટોન, એક્સપ્રેશન, મૂવમેન્ટ્સ, જેસ્ચર્સ, ઓલ ધીઝ થિંગ્સ એડ સિગ્નિફિકન્સ. શું કામ સિગ્નિફિકન્સ એડ કરે છે? વાય ધીઝ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ? યોર પર્સનાલિટી, યોર voice, your tone, your expressions, your movements, all these are very important elements while communicating. Why? Because આપણે કીધું ને હમણાં કે face is the index of the mind. તમારા મનમાં શું ચાલે છે, તમે જે કંઈ પણ બોલો છો, is that reflected on your face? Is that reflected in your personality? Is that reflected in your behavior? જો રિફ્લેક્ટ ન થતું હોય તો your communication is not effective. ક્યારે ઇફેક્ટિવ બને? if you are reflecting whatever you are saying. એટલા માટે આપણા જે ફેશિયલ એક્સપ્રેશન્સ છે, જેસ્ચર્સ છે, આપણા બોડી મૂવમેન્ટ્સ છે, ઓલ ધીસ થિંગ્સ એડ ઇફેક્ટિવનેસ. ઇફેક્ટિવ મતલબ કે એની કંઈક અસર થાય છે, સામેવાળાને એ વસ્તુ ટેન્જિબલ લાગે છે, એ કંઈક અસરકારક લાગે છે. એટલા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ while communicating that your facial expressions, your gestures, your body movements, your voice, your tone, your expressions are important. તો ત્યારે આપણે એક આપણું જે પોસ્ચર છે, આપણા ચહેરાના હાવભાવ છે, એનું આપણે ધ્યાન રાખશું. જો અહીંયા મેં તમને અમુક એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે. ઇફ યુ આર ડીલિંગ વિથ અ લિવિંગ પર્સનાલિટી, તમે જો ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરો છો, તો યુ ગેટ ટુ સી વેરિયસ કાઇન્ડ્સ ઓફ એક્સપ્રેશન્સ ઓન ધ ફેસ ઓફ ધ સ્પીકર. જેમ કે a pleased smile, હસતો ચહેરો. જેમ કે આ તમને જે અહીંયા ઇમેજ દેખાય છે એમાં મેં ઇમોજીસ લીધા છે. ઇમોજીસ આર ધી એક્સપ્રેશન્સ. આપણે જ્યારે વોટ્સએપ થ્રુ કે ફેસબુક થ્રુ કે ઇન્સ્ટાગ્રામ થ્રુ ચેટ કરીએ છીએ, ચેટમાં આપણે એકબીજા સાથે ટેન્જિબલ નથી. વી આર નોટ ટેન્જિબલ. વી આર નોટ એબલ ટુ સી ઈચ અધર. વી આર નોટ એબલ ટુ સી ધ એક્સપ્રેશન્સ ઓફ ધી પર્સન હુ ઇઝ ચેટિંગ વિથ અસ. તો આપણે શું કરીએ છીએ? વી સેન્ડ ધેમ ઇમોજીસ. ઇમોજીસ શું છે? એક ટાઈપના એક્સપ્રેશન્સ છે. એક્સપ્રેશન્સને એને સિમ્બોલ્સમાં કન્વર્ટ કર્યા છે. તો આપણે કાંઈ પણ ગુસ્સો છે, ખુશી છે, તે લગતા એને બધાને લગતા આપણી પાસે ઇમોજીસ છે. હસતો ચહેરો, મોકિંગ સ્માઇલ, puzzled from, look of surprise, displeasure and several other expression. જો તમને અહીંયા જે ચિત્ર દેખાય છે એમાં તમને ઘણા બધા એક્સપ્રેશન્સ છે એ જોવા મળે છે. અને આપણે આ એક પણ ચિત્રની નીચે એનો મતલબ શું થાય છે લખેલો નથી, બટ સ્ટીલ વી આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધીઝ ઇમોજીસ મીન. એનો મતલબ આપણને સમજાય છે કે આ જે ચહેરો છે અહીંયા
થર્ડ લાઇનમાં, બરાબર, જે કોર્નર ઉપર જે ચહેરો છે, that is a confused expression. તો કોઈના પણ ફેસ ઉપર આવા એક્સપ્રેશન તો આપણે સમજીએ કે that person has not understood whatever we have communicated. બરાબર, આ જે ચહેરો છે એ હસતો છે, ખુશીનો ચહેરો છે, તો we understand that the person is pleased. કન્ફ્યુઝડ છે, શું છે, જે કાંઈ એક્સપ્રેશન્સ છે એ ફેસ ઉપરથી ખબર પડે છે. એટલા માટે ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધી માઇન્ડ. અને કમ્યુનિકેશન કરતી વખતે સ્પેશિયલી વર્બલ કે ઓરલ કમ્યુનિકેશન કરો છો ત્યારે ફેસ એન્ડ ફેશિયલ એક્સપ્રેશન્સ બીકમ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દેન ધી વર્ડ્સ યુ યુઝ. શું કામ? કારણ કે તમે જે કાંઈ પણ વર્ડ્સ યુઝ કરો છો એનો પ્રભાવ એ તમારા વર્તનમાં દેખાય છે કે નહીં. વોટ એવર યુ આર કમ્યુનિકેટિંગ should also be seen in your behavior. જો નહીં દેખાતું હોય તો સામેવાળો વ્યક્તિ છે એ તમારી વાતને એટલો કનેક્ટ નહીં કરી શકે. જેસ્ચર્સ પણ એમાં ઇન્ક્લુડેડ છે. જેસ્ચર્સ મતલબ આપણા હાવભાવ. હાવભાવ કોને કહેવાય? તો કે આપણા હાથ છે, પગ છે, આપણું જે છાતી છે, આપણું માથું છે, આની જે કાંઈ પણ તમે મૂવમેન્ટ કરો છો, દે આર નેચરલી અકમ્પનીડ ટુ યોર સ્પીચ. એ નેચરલ થઈ જાય છે. આપણા હાથ છે, આપણું મોઢું છે, એ ઓટોમેટિકલી મૂવ થાય છે. ઓડિયન્સમાં આપણે આ કોર્નરથી આ કોર્નર સુધી ઓટોમેટિકલી મૂવ થાય છે, બરાબર. તો ધીઝ આર ધી નેચરલ અકોમ્પનીમેન્ટ ઓફ ધ સ્પીચ. જેસ્ચર્સ તો આ પણ ઇમ્પોર્ટન્ટ. વોઇસ ઇઝ ધ ફર્સ્ટ સિગ્નલ દેટ વી રિસીવ ઓર યુઝ. અવાજ ઉપરથી જ આપણે જે તે વ્યક્તિને સૌથી પહેલા ઓળખવાની ટ્રાય કરતા હોય છે કે એનો અવાજ ઉપરથી આપણને કઈ કઈ વસ્તુ ખબર પડે. વી કેન કમ ટુ નો ધ જેન્ડર ઓફ ધ પર્સન, ધ બેકગ્રાઉન્ડ, ધ એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ ટેમ્પરામેન્ટ. જે અવાજ છે, તમારી બોલવાનું જે લઢણ છે, તમે જે કંઈ પણ બોલો છો એ ઘણી બધી વસ્તુઓ રિસીવરને જાહેર કરે છે. યોર જેન્ડર, યોર બેકગ્રાઉન્ડ, યોર એજ્યુકેશન, યોર ટ્રેનિંગ એન્ડ ટેમ્પરામેન્ટ. અવાજની ઘણી બધી ક્વોલિટીઝ છે. તો કઈ ક્વોલિટીઝ છે? તો કે ભાઈ મેઇનલી 4 ક્વોલિટીઝ છે. ઇટ્સ ટોન. ટોન શું છે? તો કે ટોન ઇઝ ધ ક્વોલિટી ઓફ વોઇસ. તમારો અવાજ છે એ કેવો છે. ઇફ યોર વોઇસ ઓર યોર ટોન ઇઝ ગુડ, યુ કેન સિંગ વેલ. જે લોકો સિંગર્સ હોય તો એ લોકો શું કરતા હોય છે? શું કામ સિંગર્સ બને છે? બીકોઝ ધેર ટોન ઇઝ વેરી ક્લિયર, ધેર વોઇસ ઇઝ વેરી નાઇસ. વોલ્યુમ શું છે? વોલ્યુમ ઇઝ ધ લાઉડનેસ ઓર સોફ્ટનેસ ઓફ યોર વોઇસ. તમારો જે અવાજ છે એ કેટલો લાઉડ છે કે કેટલો સોફ્ટ છે. This is the volume of your speech. This can be modified according to the member. જો વધારે મેમ્બર હોય તો we can make our voice louder. જો ઓછા મેમ્બર હોય તો we can make it softer. Pitch is the high or low note of the scale. તમે કયો શબ્દ છે એ કેટલો જોરથી બોલો છો, કયો શબ્દ છે એ કેટલા ધીમેથી બોલો છો. ટેમ્પરામેન્ટ મીન્સ સ્વભાવ. અકમ્પનીમેન્ટ મતલબ સાથે, કંપનીનું અકમ્પનીમેન્ટ, સાથે રહેવું. ટેમ્પરામેન્ટ મતલબ આપણો સ્વભાવ. તો અવાજ ઉપરથી આપણે કયા મૂડમાં છીએ, બરાબર, આપણો જે કાંઈ સ્વભાવ છે, આપણો મૂડ જે હશે એટ અ મોમેન્ટ એ આપણા અવાજમાં દેખાતો હશે. આપણે થાકેલા હશું ને બોલશું, ખુશ હશું અને બોલશું, બરાબર, એ બંને પ્રકારના અવાજમાં ફેર ખબર પડી જશે. અવાજ ઉપરથી ખબર પડી જશે કે આ વ્યક્તિ થાકેલો છે કે ખુશ છે કે નિરાશ છે, શું છે. અવાજ છે એ આપણો ટેમ્પરામેન્ટ, આપણો એટ અ મોમેન્ટ જે સ્વભાવ છે એ બતાવતો હોય છે. પીચ મતલબ શું? તમારો જે તમે જે કંઈ પણ બોલો છો એમાં કયો શબ્દ તમે હાઈ નોટ ઉપર બોલો છો ને કયો શબ્દ તમે લો નોટ ઉપર બોલો છો. આપણે કહીએ ને ભાર દીધો, હું ભાર એવું બોલું છું ત્યારે ભાર ઉપર પણ હું ભાર દઉં છું. દેટ ઇઝ ધ હાઈ પીચ, બરાબર. તો અવાજના, વોઇસના આ 4 એક ક્વોલિટીઝ છે: ટોન, વોલ્યુમ, પીચ અને સ્પીડ. સ્પીડ ક્યારે તમને કામ આવે? જો તમે વધારે સ્પીડમાં બોલશો તો ઇટ વોન્ટ બી લેજિબલ ટુ ધી ઓડિયન્સ. શું કામ? કારણ કે ઓડિયન્સ છે એનો મીનિંગ છે એ ક્લિયરલી ઝડપથી સમજી નહીં શકે. એટલા માટે સ્પીચ છે એની સ્પીડ, તમારા અવાજની સ્પીડ છે એ પણ કમ્યુનિકેશનમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એ સિવાય શું ઇમ્પોર્ટન્ટ છે? યોર પોસ્ચર. પોસ્ચર મતલબ ધ વે યુ હોલ્ડ યોર સેલ્ફ, ધ વે યુ સિટ, ધ વે યુ વોક. જે રીતે તમે બેસો છો, ઉભા રહ્યો છો, એકબીજા સાથે તમારું જે બોડી પોસ્ચર છે, આખું શરીર આપણું, બરાબર, એને તમે કઈ રીતે બેઠેલા છો. આપણે કહીએ ને કે બેસવાની ઘણી બધી રીત હોય, બરાબર. ચેર ઉપર તમને બેસવાનું કે તમે ચેર ઉપર પલોઠી વાળીને બેસો છો, દેટ ઇઝ નોટ ધ રાઇટ પોસ્ચર ફોર ધી ફોર્મલ મીટિંગ્સ. તો પોસ્ચર છે એ પણ તમારી અમુક ટાઈપના પોસ્ચર છે સિગ્નલ્સ મોકલતું હોય છે કે આ વ્યક્તિ છે કયા ટેમ્પરામેન્ટમાં અત્યારે છે, એ શું કહેવા માંગે છે. એ પોસ્ચર પણ આપણું કરેક્ટ હોવું જોઈએ. તો તમે જ્યારે પબ્લિક સ્પીચ આપતા હોવ, બરાબર,
કે ક્યાંય મીટિંગમાં હો, ટેલિફોન પર વાત કરો છો ત્યારે તો તમારે આ પોસ્ચર્સનું ધ્યાન રાખવાની જરૂર પડે. ઇફ યુ આર ઇન અ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન, લોકો સાથે તમે જો ફેસ ટુ ફેસ વાત કરો છો, તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? યોર ફેશિયલ એક્સપ્રેશન્સ આર ઇમ્પોર્ટન્ટ. ફેશિયલ એક્સપ્રેશન્સ, પછી બીજું શું કીધું આપણે? તો કે જેસ્ચર્સ, યોર પોસ્ચર, યોર વોઇસ. વોઇસમાં પણ આપણે 3-4 ક્વોલિટીની વાત કરી કે વોટ ઇઝ યોર ટોન, વોટ ઇઝ વોલ્યુમ, વોટ ઇઝ પિચ એન્ડ વોટ ઇઝ સ્પીડ ઓફ ધ વોઇસ. આટલી વસ્તુઓ તમે જ્યારે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરો છો, ઇવન ઇફ યુ આર ઇન અ પબ્લિક, અને પબ્લિકમાં તમે જઈને કાંઈ પણ કમ્યુનિકેશન કરો છો, તો ત્યારે પણ તમારે આ જે ઉપરના જે મુદ્દાઓ છે, જેસ્ચર, પોસ્ચર, બોડી લેંગ્વેજ, ફેશિયલ એક્સપ્રેશન્સ, આ બધાનું તમારે ધ્યાન રાખવું જોઈએ. હા, એક હિતે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે ઇફ યુ આર સિટિંગ, યોર બેક શુડ બી સ્ટ્રેટ. આપણે એમ કહીએ ને કે સીધા બેસો. સીધા બેસવાથી ઘણા બધા ફાયદા થાય. વી બીકમ અટેન્ટિવ. તમે જો સીધા બેસો તો ઓટોમેટિકલી તમે અટેન્ટિવ રહેશો, તમારું ધ્યાન રહેશે. તમે સીધા નથી બેસતા તો એ પણ ફેક્ટર છે એક કે જે બેડ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે. યુ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ વોટ એવર સેન્ડર ઇઝ સેન્ડિંગ ટુ યુ. તો આ બધી વસ્તુઓ છે એ આપણી, એવું જરૂર નથી કે શબ્દો જ કમ્યુનિકેટ કરે, રાઈટ? આપણું બોડી છે એ પણ કમ્યુનિકેટ કરતું હોય છે. એટલા માટે અહીંયા તમને એને વર્બલ કમ્યુનિકેશનમાં સમજાવ્યું કે જો તમે વર્ડ્સ યુઝ કરો છો તો ડોન્ટ યુઝ વર્ડ્સ ઓનલી. યુઝ યોર બોડી પોસ્ચર, યોર જેસ્ચર્સ, યોર વોઇસ, યોર ટોન ઓફ વોઇસ એટસેટ્રા ટુ એક્સપ્રેસ ધ મેસેજ દેટ યુ આર ટ્રાઇંગ ટુ સેન્ડ ટુ ધ રિસીવર. બરાબર? એટલે આપણું જે બોડી મૂવમેન્ટ છે દે આર ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વાઇલ કમ્યુનિકેટિંગ વિથ એનીવન ઇન પબ્લિક, ઇન ફેસ ટુ ફેસ ઓર ઇન પ્રેઝન્ટેશન. બરાબર છે? એટલે સુધી બધા ક્લિયર છે? તો આપણે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસમાં જઈએ. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ એ તમને શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે. બરાબર? તો અલગથી પૂછાય તો તમારે માત્ર એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ લખવાના છે. આખો ક્વેશ્ચન પૂછાય કે વોટ આર ધી ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, તો તમારે આ બધું જ લખવાનું. ટાઈપ્સ ડિસ્કસ કરવાના. બરાબર? અહીંયા જે કંઈ પણ મેં અત્યારે તમને સ્ક્રીન પર બતાવ્યું છે, આ બંને ટાઈપ્સ અને બંનેના સબ ટાઈપ્સ તમારે ડિસ્કસ કરવાના છે. એને તમારે ડિટેલમાં ચેક કરવાનું. અત્યારે આપણે પેલો જ ટાઈપ ભણીએ છીએ, વર્બલ. હજી આપણે નોન વર્બલ ભણવાનું બાકી છે. તો તમને આ 14 માર્ક્સમાં જો આખો ક્વેશ્ચન પૂછાય તો તમારે એ બધું જ લખવું પડશે. બરાબર છે? એટલે સુધી બધા ક્લિયર હોય તો આપણે ઓરલ કમ્યુનિકેશનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એમાં આપણે આગળ વધીએ. બધા ક્લિયર છે? ભાઈ જવાબ 5 જણાના જ આવ્યા છે. બાકીના શું કરે છે? એડવાન્ટેજીસ છે અહીંયા ભલે મેં મોટા વાક્યોમાં લખ્યા છે, બરાબર, પણ આપણે યાદ રાખવાનું છે. એટલે યાદ રાખવા માટે આપણે મોટા વાક્યો યાદ ન રાખી શકીએ. આપણે એક્ઝામમાં જ્યારે લખીએ ત્યારે આપણે વાક્ય બનાવવાનું. અત્યારે આપણે શું યાદ રાખવાનું? ઇમ્પોર્ટન્ટ શબ્દો. તો એડવાન્ટેજ કયું કયું છે ઓરલ કમ્યુનિકેશન? સૌથી પહેલું એડવાન્ટેજ છે ઇમિડિયેટ ફીડબેક. ઇમિડિયેટ ફીડબેક મતલબ શું? જ્યારે તમે ફેસ ટુ ફેસ કોઈ સાથે કમ્યુનિકેશન કરો છો, યુ ગેટ ધ ફીડબેક ઇમિડિયેટલી. મતલબ કે સામેવાળો છે એ તમારી વાતને સમજે છે કે નથી સમજતો એ તમને ઇમિડિયેટલી ખબર પડશે. ઇફ ધ રિસીવર ઇઝ ગેટિંગ યોર મેસેજ ઓર નોટ, એ તમને ઇમિડિયેટલી ખબર પડે છે. તો પેલો પોઈન્ટ શું છે? પેલો ફાયદો શું છે એડવાન્ટેજ? તો ઇટ ઇઝ immediately gives you the feedback while communicating. તો પેલું એડવાન્ટેજ શું છે? ઇમિડિયેટ ફીડબેક. બીજું શું છે? ઇટ ઇઝ ટાઈમ સેવિંગ. ટાઈમ સેવિંગ શું કામ? તો તમારે કોઈને લખીને કાંઈ મોકલવું છે તો યુ નીડ ટુ ડ્રાફ્ટ, યુ નીડ ટુ પ્રિપેર ઇટ, યુ નીડ ટુ કન્વે ઇટ ટુ ધ રિસીવર, અને રિસીવર નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ લેટર ઓન. તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઓરલ કમ્યુનિકેશનમાં શું? તમે અત્યારે જ બોલો છો, સામેવાળો તમને સાંભળે છે અને સમજે છે. નથી સમજતો તો તમને ઇમિડિયેટલી એ ક્લેરિફિકેશન પૂછે છે. તો ટાઈમ ફેક્ટર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો પહેલો પોઈન્ટ શું આવશે? ઇમિડિયેટ ફીડબેક. સેકન્ડ પોઈન્ટ શું આવશે? ટાઈમ સેવિંગ. ત્રીજું શું છે? તો કે ઇટ બિલ્ડ્સ અ હેલ્ધી ક્લાઇમેટ in the organization. શું કામ? Because if you communicate with your superiors and your subordinates, you come closer to each other. એકબીજાને ઓળખી શકો, ઓરલી કમ્યુનિકેટ કરો. બાકી તમને ઓર્ડર્સ તો આવતા જ હોય છે રિટર્નમાં, બરાબર, પણ ઓરલ કમ્યુનિકેશન brings you closer to each other. It builds up healthy climate in the organization. તમારી ઓર્ગેનાઇઝેશનમાં એકબીજા વચ્ચે આ જે કમ્યુનિકેશનનો વ્યવહાર હોય, બરાબર, એક વ્યક્તિઓ છે એકબીજા સુધી કમ્યુનિકેશન ક્યારે કરે? જ્યારે એકબીજાને ઓળખે. અને ઓળખવા માટે પણ જરૂરી છે કે દે શુડ કમ્યુનિકેટ ટુ ઈચ અધર ફેસ ટુ ફેસ. તો એટલા માટે જરૂરી છે કે યુ શુડ કમ્યુનિકેટ વિથ યોર સુપિરિયર્સ
in your subordinates, in your organization. Effective tool of persuasion. Persuasion मतलब કોઈ વ્યક્તિને આપણે કોઈ વાત તરફ વાળવા હોય, તો એ તમે બોલીને જ કરી શકો, લખીને ન કરી શકો, રાઈટ? કોઈને આપણે સમજાવવું છે કાંઈ, કોઈ વસ્તુનું મહત્વ સમજાવ, તમે સેલ્સમેન્સને લઈ લો, તો એ શું કરે છે? આપણને પરસ્યુ કરે છે ને, આપણને ફોર્સ કરે છે કે તમે આ વસ્તુ ખરીદો, આ બહુ સારી વસ્તુ છે. આપણે ન માનતા છતાં પણ એ ઓરલી આપણને કન્વિન્સ કરે છે. તો ઇટ ઇઝ અ ટૂલ ઓફ પરસ્યુએશન. એનો એક એડવાન્ટેજ છે. અને લાસ્ટ, ઇટ ઇઝ નોટ ઓનલી ટાઈમ સેવિંગ બટ ઇટ ઇઝ ઇકોનોમિકલ. ઇકોનોમિકલ શું કામ? કારણ કે એમાં ખર્ચો નથી થતો. જો તમારે કોઈને લખીને કમ્યુનિકેશન કરવું છે, ઇફ યુ આર ડુઇંગ રિટન કમ્યુનિકેશન, યુ નીડ પેજીસ, યુ નીડ સ્ટેશનરી, યુ નીડ ઇન્ટરનેટ, યુ નીડ કમ્પ્યુટર, બરાબર? ઇટ ઇઝ નોટ ઇકોનોમિકલ, ઇટ ઇઝ એક્સપેન્સિવ. પણ અહીંયા શું છે? ઇટ ઇઝ ફ્રી, ઇટ ઇઝ ઇકોનોમિકલ. તો ટાઈમ સેવિંગ તો છે જ, ઇકોનોમિકલ પણ છે. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ધ સ્પીકર ઓપોર્ચ્યુનિટી ટુ કરેક્ટ હિમસેલ્ફ. અહીંયા કંઈ ભૂલ પડે છે તો તમે એટ અ મોમેન્ટ તમારી ભૂલને કરેક્ટ કરી શકો છો. ઇટ મેક્સ યોર સેલ્ફ ક્લિયર. તમે કઈ રીતે કરી શકો? કોઈને ન સમજો તો તમે અવાજ છે એનો ટોન ચેન્જ કરો, એની પિચ ચેન્જ કરો, જેથી કરીને સામેવાળાને તમારી વાત છે ક્લિયરલી સમજાય. તો ધીઝ આર ધી સમ ઓફ ધી એડવાન્ટેજીસ ઓફ ઓરલ કમ્યુનિકેશન, રાઈટ? તમે જે કંઈ પણ ગ્રુપ છે, ઇફ ધ પર્સન ઇઝ કમ્યુનિકેટિંગ ઇન અ ગ્રુપ, ઇફ ધ પર્સન ઇઝ પ્રેઝન્ટિંગ ઇન અ ગ્રુપ, તો હી કેન અન્ડરસ્ટેન્ડ ધ ગ્રુપ્સ રિએક્શન્સ. મતલબ કે અગેન આ વાત કઈ આવી? ઇમિડિયેટ ફીડબેક વાળી. તો ઓરલ કમ્યુનિકેશનના એડવાન્ટેજીસમાં ટોટલ આ 5 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ એડવાન્ટેજ શું છે એનો? તો કે ઇટ ગિવ્સ યુ ઇમિડિયેટ ફીડબેક. સેકન્ડ ઇઝ ઇટ ઇઝ ટાઈમ સેવિંગ. થર્ડ ઇઝ it builds a healthy climate. Fourth is it is used as a tool of persuasion. Fifth is it is economical. You can correct yourself at a moment. બરાબર? તો આટલા એના એડવાન્ટેજીસ છે. અને તમારે જ્યારે એડવાન્ટેજીસ પૂછાય ત્યારે તમને આટલા વાક્યો લખતા ન આવડે તો કાંઈ નહીં, પણ અત્યારે જે શબ્દો આપણે ડિસ્કસ કર્યા, બરાબર, જે મેં બોલ્ડ કરેલા છે અહીંયા તમને સ્ક્રીન પર જેટલા દેખાય છે, બરાબર, ઇમિડિયેટ ફીડબેક, time saving, builds up healthy climate, effective tool of persuasion, economical, you can correct yourself, you can change your voice tone and pitch at a moment, અને you can understand the group's reaction at a time. તો આટલા જે સિમ્પલ સેન્ટેન્સીસ છે એ તમે લખી નાખો તો પણ એડવાન્ટેજીસમાં ચાલે. તમારે આખો પેરેગ્રાફ છે એ લખવો એવું જરૂરી નથી, બરાબર? આપણે ફરીથી જોઉં તમને અહીંયા ટૂંકમાં એડવાન્ટેજીસ છે એની નોંધ કરી દઉં, જેથી કરીને તમને યાદ રહી જાય. ફર્સ્ટ એડવાન્ટેજ શું હતો? તો કે ઇટ ગિવ્સ યુ ઇમિડિયેટ ફીડબેક, બરાબર. સેકન્ડ ઇઝ ઇટ ઇઝ ટાઈમ સેવિંગ. થર્ડ ઇઝ ઇટ ઇઝ ઇકોનોમિકલ. Fourth is it builds up healthy climate among the workers or among the workers in the organization. તો અહીંયા તમે શું કરી શકો? builds up healthy climate in the organization. તમને જો યાદ ન રહે તો you can note down these points. પછી એક પોઈન્ટ આપણે એવો સમજાય, ઇટ ઇઝ એન ઇફેક્ટિવ ટૂલ ઓફ પરસ્યુએશન. તો તમે લખી શકો ઇફેક્ટિવ ટૂલ ઓફ પરસ્યુએશન. અને યુ કેન કરેક્ટ યોર સેલ્ફ એટ અ મોમેન્ટ, બરાબર? એ તમારે લખવું હોય તો આમાં એડ કરી શકો. બાકી આ 5 છે એ એના મેઇન એડવાન્ટેજીસ છે. તો બધા એડવાન્ટેજીસથી ક્લિયર થઈ ગયા? ઇઝ ઇટ ક્લિયર? ધ એડવાન્ટેજીસ ઓફ ઓરલ કમ્યુનિકેશન. બધા ક્લિયર છે આ સાથે? જો તમને બધું યાદ ન રહે તો તમે ઓકે, સ્ક્રીન નથી દેખાતી, વેઇટ, હું ફરીથી પ્રેઝન્ટ કરું છું. ચાલો, I think it should be visible now. દેખાય છે હવે બધાને સ્ક્રીન? ઓકે,
હવે બધાને સ્ક્રીન દેખાય છે, તો બધાને સ્ક્રીન પર જે બોલ્ડ અક્ષરોમાં બ્લેક બોલ્ડ અક્ષરોમાં જે લખેલા છે, ધીઝ આર ધી એડવાન્ટેજીસ ઓફ ઓરલ કમ્યુનિકેશન. બરાબર, અત્યારે મેં કીધા કે તમને જો સાંભળીને યાદ ન રહેતા હોય તો યુ કેન નોટ ડાઉન ધીઝ 5 પોઈન્ટ્સ. આના સિવાય હજી એક પોઈન્ટ છે કે યુ કેન કરેક્ટ યોર સેલ્ફ એટ અ મોમેન્ટ. તો આપણે એવું લખી શકીએ, ધ સ્પીકર કેન કરેક્ટ him or herself at a moment. બરાબર, ભૂલ કાંઈ પડે છે તો we can clear it, we can correct it at a time. અને બસ 6, બરાબર, 6 તો આપણને યાદ રહી જાય ને. હજી એક જે લાસ્ટ એવું છે કે we can understand the reaction of the group at a moment. બરાબર, તો આ જે 7 છે એ આના મેઇન એડવાન્ટેજીસ છે. બરાબર, બધાને લખાઈ ગયા છે? તો લખેલું હોય તો મને ચેટ બોક્સમાં એનો ફોટો મોકલજો. આ જે 7 છે એ એડવાન્ટેજીસ છે. ચાલો, બધાએ લખી લીધા હશે? બધાએ લખી લીધા હોય તો મને ચેટ બોક્સમાં મોકલજો, so that I can come to know that you all are aware, you all are writing, you are or are learning something. એડવાન્ટેજીસ બધાને સમજાઈ ગયા હોય તો ચેટ બોક્સમાં ફોટો મોકલજો લખેલો. and we are moving on to the disadvantages of oral communication right now, or limitation. તમે લિમિટેશન્સ એવું પણ કહી શકો. એને પણ આપણે આ રીતે સિમ્પલ પોઈન્ટ્સમાં કન્વર્ટ કરશું. અત્યારે ભલે તમારી સામે બધાને પેરેગ્રાફ દેખાય છે, પણ આપણે એને ઉપર જેમ એડવાન્ટેજીસમાં આપણે વર્ડ્સ બનાવ્યા છે સેમ વે આપણે આમાં પણ બનાવી લેશું. બરાબર, તો લિમિટેશન શું છે ઓરલ કમ્યુનિકેશન? અને નેક્સ્ટ પેજમાં લઈ જાવ એટલે તમને સહેલું પડે. ઓકે, વોટ આર ધી લિમિટેશન્સ? તો it may not always be time saving. પેલું એવું કે છે, શું કામ? Because sometimes it happens that meetings go on for long time without arriving at any satisfactory conclusion. તો ડિસએડવાન્ટેજ પેલો શું થયો? it may not always be time saving. તો જે એનો એડવાન્ટેજ હતો એ જ એનો ડિસએડવાન્ટેજ છે. ક્લિયર? તો આ તો આપણે યાદ રાખવું પડે એવું નથી. બરાબર, ઓટોમેટિક આપણને ખબર પડી જાય છે. it may not always be time saving. શું કામ? because meetings go on for a long time and you don't arrive at any kind of satisfactory conclusion even after discussing everything face to face for long time. બીજું શું કહે છે? they cannot always be they cannot always be retained in the listener's memory. તો એક સેકન્ડ ફેક્ટર શું છે? તો કે you cannot retain, તમે યાદ નથી રાખી શકતા. જે લોકો બોલતા હોય છે એમને યાદ હોય છે, જે વ્યક્તિ સાંભળતો હોય છે જરૂરી નથી કે એને બધું યાદ રહી જાય. બરાબર, તો ધ મેમરી it is not possible that the listener will be able to recall whatever the speaker has said. તો સેકન્ડ ડિસએડવાન્ટેજ, સેકન્ડ લિમિટેશન એની આ છે કે it cannot be memorized. થર્ડ, in the absence of record, oral messages do not have legal validity. તો આ પણ એનો એક ડિસએડવાન્ટેજ છે. બરાબર, આપણે સમજાતા ને કે ભાઈ કોઈ પણ ફોર્મલ કમ્યુનિકેશન છે, સિરિયસ કમ્યુનિકેશન છે, it is always done in written format. તો ઓરલ કમ્યુનિકેશનની કોઈ લીગલ વેલ્યુ નથી. હા, યુ કેન સ્પીક ઓનલી, બટ દેટ ઇઝ નોટ અ વેલિડેટેડ મેથડ. બરાબર, એટલા માટે થર્ડ એની લિમિટેશન આ છે કે ઇટ ડઝ નોટ હેવ લીગલ વેલિડિટી. ફોર્થ, the length of the message may pose a problem. If the message is long, it is not always suitable for oral communication. તો શું ધ્યાન રાખશો તમને કે longer messages are a kind of problem. They are not tangible or legible to the audience. તો oral communication જ્યારે પણ કરો છો ત્યારે your message should be short. ઓકે, તો એક આનો ડિસએડવાન્ટેજ છે. તો ડિસએડવાન્ટેજીસ બહુ શોર્ટ છે, બહુ નાના નાના છે, 2 કે 3 જ છે. I am listing them here. The first one is it may not always be time saving. હંમેશા એમાંથી સમય બચે એવું જરૂરી નથી. તમે ડિસ્કશન કર્યા જ કરો અને કોઈ નિવેડો ન આવે તો that is not time saving. બીજું શું કીધું? they cannot be retained in the memory, મતલબ કે listener may not memorize.
third is oral messages do not have legal validity. બરાબર. તો એડવાન્ટેજીસ એના ટોટલ 7 હતા, આપણે જે ઉપર હમણાં જોયા. ડિસએડવાન્ટેજીસ એના 3. બરાબર, આપણે 3 યાદ રાખશું. કયા કયા ડિસએડવાન્ટેજીસ છે? It is not possible that it will always save your time. બીજું, the listener will not be able to memorize everything that you have spoken. અને ત્રીજું, it does not have legal validity. ક્લિયર બધાને? 3 એના ડિસએડવાન્ટેજીસ છે, બાકીના બધા એના 7 જે હતા એના એડવાન્ટેજીસ હતા. જો આટલું આપણે લખીએ. હા, લોંગર મેસેજ વાળું જે છે ને એ જરૂરી નથી લાગતું. બરાબર, લખવું હોય તો તમે લખી શકો કે લોંગર મેસેજીસ એ છે ને અહીંયા આવી ગયું છે, અહીંયા મેમરીના ફેક્ટરમાં. બરાબર, લોંગર મેસેજીસ આર નોટ અન્ડરસ્ટુડ બાય ધ રિસીવર પ્રોપરલી. એટલે શોર્ટર મેસેજીસ હોવા જોઈએ. રાઈટ? ચાલો, 4 આપણે લખીએ છીએ, પણ મેઇનલી એના 3 જે લિમિટેશન્સ છે. તો તમને જો એવો પ્રશ્ન પૂછાય કે ડિસ્કસ વર્બલ કમ્યુનિકેશન, બરાબર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાણો હતો ક્વેશ્ચન, તમને આ રીતે પૂછાઈ શકે, ડિસ્કસ વર્બલ કમ્યુનિકેશન ઇન ડિટેલ. તો તમારે આજે તમે જેટલું સમજ્યા છો એ બધું જ લખવાનું રહેશે. બરાબર, તમે શું શું લખશો, શું એમ ઇન્ક્લુડ કરશો? યુ વિલ ઇન્ક્લુડ ધ ડેફિનેશન and elements of verbal communication. You will discuss the subtypes of verbal communication, એમાં oral અને written. જો આ આપણે જે આજે સમજ્યા છે ને, આપણે ખાલી ઓરલ કમ્યુનિકેશન સમજ્યા છીએ. બરાબર, હજી તો આપણે રિટન કમ્યુનિકેશન સમજશું. એ પછી આપણે નોન વર્બલ કમ્યુનિકેશનમાં જશું, પછી વિઝ્યુઅલ કમ્યુનિકેશનમાં જશું, કારણ કે ઓરલ કમ્યુનિકેશન બંનેમાં કોમન છે. બરાબર, તો હજી આપણે 3 પોઈન્ટ છે તો જે આપણે સમજવાના બાકી રહે છે, રિટન કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન અને એમાં વિઝ્યુઅલ કમ્યુનિકેશન. બરાબર છે? તો એટલે સુધી બધા ક્લિયર છે? હજી ઘણા બધાએ લખી અને મોકલ્યું નથી, તો ચેટ બોક્સમાં તમે જે લખ્યા છે એડવાન્ટેજીસ એના 7 અને 3 એના ડિસએડવાન્ટેજીસ એ મોકલવાના છે. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો એ પણ ચેટ બોક્સમાં પોસ્ટ કરી શકો છો. ઇન ધ નેક્સ્ટ પીરિયડ ઓફ બિઝનેસ કમ્યુનિકેશન ઓન મંડે, આપણે વાત થઈ ને કે હવેથી સોમ, મંગળ, બુધ આપણે બિઝનેસ કમ્યુનિકેશન લેશું અને ગુરુ, શુક્ર, શનિ આપણે ઇંગ્લિશ. બરાબર, તો આવતા સોમવારે પણ બિઝનેસ કમ્યુનિકેશન જ રહેશે અને આપણે આજે પોઈન્ટ જે સમજ્યા છે એમાં આગળ વધશું. વી વિલ બી ડિસ્કસિંગ રિટન કમ્યુનિકેશન ઇન ધ નેક્સ્ટ પીરિયડ. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો મૂકી શકે છે ગ્રુપમાં. ક્વેશ્ચન ન હોય તો મેં જે કીધું છે એ લખેલું મોકલો. ઓકે, જે લોકો મોકલે છે એમને મારો રિએક્શન મળી જતું હશે. કોઈને કંઈ ક્વેશ્ચન છે? Are you all able to understand what is verbal communication, what is oral communication, what is gesture, what is posture, what are the qualities of voice? ચાલો, વોઇસની જે 4 ક્વોલિટીની આપણે વાત કરી હતી એ કઈ કઈ છે? What are the 4 qualities of voice? સમજાઈ ગયું હોય તો જવાબ આપો. ટોન, ઓકે, વોલ્યુમ, સ્પીડ, વેરી ગુડ. હજી એક બાકી રહ્યું, સ્પીડને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, બટ ધ પીચ ઓફ યોર વોઇસ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. બરાબર, તો ટોન, વોલ્યુમ, પીચ, સ્પીડ, ધીઝ આર ધી ક્વોલિટીઝ ઓફ યોર વોઇસ. જેસ્ચર એટલે શું? તો કે આપણા હાવભાવ, ધ વે યુ મૂવ યોર બોડી, ધ વે યુ મૂવ યોર હેન્ડ્સ. બરાબર, આપણા એક્સપ્રેશન્સ જે કાંઈ દેખાય છે આપણા ફેસથી કે આપણા બોડી મૂવમેન્ટ્સથી, that is called gesture. Posture is the way you sit,
or stand. જે રીતે બેસો છો ઊભા રહો, that is your posture. The way you move your hands, your head, your torso is gesture. સમજાણું અર્જુન? વેરી ગુડ. બધાએ જવાબ મોકલા. What should I repeat, Himanshi? The definition of gesture and posture? Posture is the way you sit or stand. And a gesture means the way you move your hands, your head, your torso. The way you use your body movements to communicate is called gesture. The way you sit or stand is called posture. બરાબર? Clear? Clear, Himanshi? Okay. Gesture, screenshot લઈ લ્યો. પછી મળું. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે? Pitch is the way you rise or lower the note of your scale. મતલબ કે હું એવું કહું છું, આપણે એમ કીધું ને કે કોઈ વસ્તુ ઉપર ભાર દેવો, તો કોઈ શબ્દ ઉપર તમે જે ભાર આપો છો, that is the pitch of your voice. Posture means the way you sit. તમને ચેર પર બેસવાનું કહીએ તો ચેર પર બેસવાનું એક પોસ્ચર છે. પલંગ પર સૂવાનું એક પોસ્ચર છે. બરાબર? ઓફિસમાં બેસવાનું એક પોસ્ચર છે. The way you sit, that is your posture. પોસ્ચર માટે તમે જો મોડેલ્સના તમે ફોટા ને બધું જોવો છો, બરાબર? તો the way they sit, their posture makes the difference. આપણે ફોટો પડાવીએ છીએ, ફોટો પડાવવા માટે આપણે શું, આપણે પોઝ આપીએ છીએ. that pose is posture. બરાબર? આપણે એને શોર્ટમાં પોઝ તરીકે ઓળખતા હોય છે, but that pose is your posture. સમજાણું બધાને હવે? પોસ્ચર, જેસ્ચર, voice qualities, face-to-face situation, advantages of oral communication, disadvantages of oral communication. આટલા પોઈન્ટ્સ આજે આપણે સમજ્યા છીએ. ઘણા બધા પોઈન્ટ સમજી ગયા છીએ. આઈ હોપ કે તમે ભૂલી નહીં જાઓ. યાદ રહેશે ને બધાને? ફોર્ટીન માર્ક્સમાં તમને આ ક્વેશ્ચન પૂછાશે. બરાબર? તો try to write it down in your own words and keep it with you. And you can ask me anytime if you have any kind of question. Okay, so if you don't have any kind of questions right now, we can end the meeting here and see you on Monday at 8:30. Okay, see you all. Thank you for joining.